સારા સમાચાર સામે આવ્યા છે। 9 તારીખથી મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે। સરકારે જાહેરાત કરી છે, જે પહેલા 1 તારીખે થવાની હતી, પરંતુ કમોસમી વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી હતી। તેની નવી તારીખ સામે આવી ચૂકી છે। 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। રાજ્ય સરકારે કમોસમી વરસાદના કારણે મગફળી ટેકાના ભાવે જે ખરીદી 1 નવેમ્બરથી શરૂ થવાની હતી એ 31 તારીખે એને સ્થગિત કરવામાં આવી હતી। કમોસમી વરસાદ બંધ થતા અને ધીમે ધીમે હવે તડકો વગેરે દેખાતા મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી ફરીથી ટેકાના ભાવે શરૂ કરવામાં આવશે। 9 નવેમ્બરથી રાજ્યમાં અલગ અલગ સેન્ટરો ઉપર આ ટેકાના ભાવે મગફળી ખરીદી થશે, જેમાં ગુજકો માસોલ ઉપરાંત અન્ય 2 કંપનીઓને પણ આ વર્ષે મગફળી ખરીદી માટેની કામગીરી સોંપવામાં આવી છે। મહત્વનું છે કે એક ખેડૂત પાસેથી કેટલી મગફળી ખરીદી થશે તેને લઈને હજી સુધી સરકારે કોઈ સ્પષ્ટતા નથી કરેલી। આભાર સમગ્ર માહિતી આપવા માટે।